પણ બે કહી છે કે સવારે 7 વાગે દવા પીઓ તો 2 કલાક પછી પીવાનું હોય તો 2 કલાક છે ને 10-15 મિનિટ દવા પીવું પછી અસર થાય અને પછી છે 2 કલાક સારું છે પૂજા થઈ જાય મંદિર સાફ કરું ઠાકોરજીને જગાડું નીલ કરવાની છે ને એ કરે એના પલંગમાં હુરો અને એસીમાં મૂકી દો અને એને સવારે ઉઠાડું અને સાફ સૂફ કરું મંદિર અને આરતી કરું અને પછી પૂજા કરું અને બાબાની દયા છે બીજું કે મને મગજ ઉપર છે ને કાંઈ અસર નથી થતું મગજ ફ્રેશ છે પણ કથા વાર્તામાં અહીં મેળા કરું આખું દિવસ ગોષ્ઠી છે ને અક્ષરજીવન સામે એ રોજ સાંભળું અને રિપોર્ટ સાંભળું અને બાપાના વિડીયો આવે ને એ બધા જોયું. હજુ વાસણની સેવા કરો છો તો એમ ન થાય કે મૂકી દઈએ? હા જેટલું કરીએ એટલું ઓછું કોને સેવા બાપાને દયાથી મને સમજાઈ ગયું કે પ્રગટ ભગવાન અને બાપાનો ઘનશ્યામ બાળનો પ્રસંગ યાદ રાખો કે ઘનશ્યામ બાળને દર્શન આવતો તોય ના બાપા મેં લોકોના સાસરી બાળના દર્શન કરવા મળ્યા દોડ્યા એટલે પ્રગટનો મહિમા. ના પાડી તો પણ કેમ સેવા કરો છો? આ વખતે તો ના પાડી હતી ને? તો બાપાને મારા માટે જ બધાયા બાપાને વિનંતી કરી બાપાને હાજી છે એટલે જેટલું કરીએ એટલું આપણા હિતમાં. સેવા ન કરો તો ચાલે નહીં? સેવા વગર મને ગમતું જ નહીં. સેવા કરવાથી આપને શું અનુભૂતિ થઈ? એટલે સરોપુર ખાણ એટલે સૌ બીજે ક્યાંય નહીં જાતો નથી, દસ જાતી નથી, એટલું છે. એવું નથી લાગતું કે ભગવાને મારી સાથે જ આવું કેમ કર્યું? અરે નિર્ગુણ સ્વામી કેવા એટલે આમ સમય એને કેવું દુઃખ પડ્યું પણ સાસરીમાં જમવા હતા તો એને સહન કર્યું. સાસરીમાં રોકે કીધું દુઃખ ટાળી દો તો ભાઈ આટલા જન્મ થવા એક દિવસ એક જન્મ દુઃખ ટાળું. અમારા ભીખાભાઈ ટોટલિયા એકદમ ભગવાન છે એ જેલમાં જવું પડે અને 1.5 વર્ષ સુધી પથારીમાં છે. હા હું ભગવાનમાં રાત્રે ગુંડામાં છેલ્લા બધું સાફ છેલ્લા પાત્ર સાફ કરે એવા ભગવાન એટલે બધાને દુઃખ પડ્યા એટલે આપણા હિતમાં હોય આપણી વાસના આવી એટલે આપણે દુઃખ આપે. પછી ઓલો ગાડાવાળાનો પ્રસંગ યાદ રાખ્યો કે મહારાજ બેઠા હતા અને ગાડામાં માર ખવડે તો આપણે કોઈ મારી તો એને મહારાજ નહીં થાય એટલે ભગવાન જે કરે હારા પડે આપણે દુઃખી કરવા તો કાંઈ આપને શું કરો આપણે. બીજી કોઈ ઈચ્છા આપને રહી છે હવે? ના મારે કાંઈ છે હા બેવડું થઈને ધામમાં જવું એ તો જાણો બાપાએ મને ઘણું બધું આપ્યું અને કાંઈ હતું તો બાપાને સેવા કરે બાપા રાજી છે. અમે કથા સંભળા કરું અને જીવંત વાંચી નાખી બધા તો આમાં તો બાપા એવી શીખી વાંચવું તો વાંચી નથી શકતો હલે રાખું તો કથા વાતા સાંભળી રાખું દૂર દૂર. તમે પ્રાર્થના કરો અને ફળે નહીં તો બાપાને મળી જાય એને જેમ કરવું ને આપણે પ્રાર્થના કરો ને એને મરજી હોય સ્વીકાર ના મરજી હોય ના થાય દરેક તો હું સેવા કરવા જાઉં ને બાપાને લાભ લેવા તો પ્રાર્થના કઈ નહીં થાય હવે તમે દે કરીને ઉદય સાણું કરતા કરે. અહીં સુખ આવે છે આપને? આપણે બાપા મળ્યા પછી સુખ જ કોણ મળ્યું સાક્ષાત પ્રોબ્લેમ અને એ બધું વર્ણન કરે છે એટલે પ્રાપ્તિનો વિડીયો આવે એ જોવ રોજ બાપા કેવું વર્ણન થાય કે કેટલું સેટું અક્ષરો એ એનાથી પતાવી